બજેટ જે નિર્મલા સીતારમણજીએ રજૂ કર્યું એમાં સામાન્ય લોકો તો આનંદિત છે. ભારતભરના જે સામાન્ય વર્ગના લોકો છે એને ઘણા બધા લાભો અને ઘણી બધી સુવિધાઓ મળશે. પણ જામનગરની વાત કરું તો આપણું WHO સેન્ટર આપણને મળ્યું છે, એ ગૌરવની વાત છે. ને સાથે સાથે એને વધુ અપડેટ એટલે કે વધુ આધુનિકરણ અને વધુ સુવિધાજનક બનાવવાની પણ આજે એમાં વાત થઈ છે. સાથે સાથે આયુર્વેદ સંસ્થાનો પણ ખૂબ ઊંચી કક્ષા એટલે કે એમ્સ ના લેવલ સુધી લઈ જવાની જે વાત છે એમાં પણ જામનગરનો પણ સમાવેશ થશે. એટલે જામનગરના માટે પણ, જામનગરની જનતા માટે પણ આ ખૂબ આનંદની વાત છે. ને આજનું જે બજેટની વિગતો જોતા અમુક જે મહત્વના મુદ્દાઓ જે અત્યારે ધ્યાનમાં આવ્યા એ જોઈને ખૂબ આનંદ થયો. ઇન્કમટેક્સ માટેની ખાસ કરીને જે જોગવાઈઓ છે એનું બહુ જ સરળીકરણ કરવામાં આવી રહ્યું છે અને નાના કરદાતાઓ એમને જરા પણ મુશ્કેલી ન પડે એ રીતે ટેક્સનું માળખું નવું જે આવી રહ્યું છે એ પણ ખૂબ જ આવકારદાયક છે. આ ટુર્નામેન્ટની અંદર અત્યારે 28 ટીમો આવેલી છે અને 5 કેટેગરીની અંદર આ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. અંડર 12, અંડર 14, અંડર 16, અંડર 19 અને સિનિયર્સ. આ ટુર્નામેન્ટ લગભગ 1 મહિનો ચાલશે અને આ ટુર્નામેન્ટના જેટલા ફાઇનલિસ્ટો જેટલા હશે એ દરેકને ખૂબ જ મોટા પ્રમાણમાં ઇનામની જાહેરાતો થઈ રહી છે અને હજુ પણ થશે. અને દરેક ક્રિકેટરોને પ્રોત્સાહન મળે એ માટે હું જામનગરની જનતાને આ મેચો જોવા આવવા માટે અપીલ કરું છું.